પહેલગામના હુમલા બાદ એક પછી એક ભારત દ્વારા અત્યારે એક્શન લેવામાં આવી રહ્યા છે। કાશ્મીરમાં આતંકીઓના ઘર પર કાર્યવાહી કરવામાં આવી, આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો, તે ઘરને ઉડાવી દેવામાં આવ્યું, તો ક્યાંક ઘરને તોડી પણ નાખવામાં આવ્યા છે। સરહદ પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। કાશ્મીરમાં સ્થાનિક આતંકીઓનો એક લિસ્ટ તૈયાર છે, તો મેડિકલ ઇમરજન્સી કાશ્મીરમાં જાહેર કરવામાં આવી અને તમામ કર્મચારીઓ જે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, ડોક્ટર્સ છે, નર્સ છે, તેમને સજ્જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે। સરહદ પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરવામાં આવી છે અને સ્થાનિક આતંકીઓ, જેમાં 14 આતંકીઓનું લિસ્ટ તૈયાર છે અને એ જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તે આતંકીઓના ઘર પર, તેમના પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે। તો સેના અને નેવીએ પણ પોસ્ટ કરીને લખ્યું છે કે તૈયાર હૈ હમ। ભારતીય સેના સજ્જ છે, વાયુસેના સજ્જ છે, નેવી સજ્જ છે। સેના અને નેવીએ આ પોસ્ટ કરીને ક્યાંક પાકિસ્તાનની કમર તોડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે। આપણે 6 અલગ અલગ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, એ એક્શન અને આક્રોશના છે। આતંકીઓના ઘર તોડી દેવામાં આવ્યા। ગઈકાલે સ્થાનિક જે 2 આતંકીઓ જે આમાં સામેલ હતા તેમના ઘર તોડવામાં આવ્યા અને આજે અન્ય આતંકીઓના ઘર પણ તોડવામાં આવ્યા કે જેઓ લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા છે। તો સેના દ્વારા સતત જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવી રહ્યું છે। 14 જેટલા આતંકીઓના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે। નેવી સજ્જ, મેડિકલ ઇમરજન્સી લાગુ, તો વિદેશ એટલે કે લંડનમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે।